નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। આજના કાર્યક્રમમાં આપણે એક એવી વ્યક્તિ પ્રતિભા સાથે મુલાકાત કરવાના છીએ કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં તેઓ સક્રિય છે। ગંભીર મુદ્દાઓની સાથે જનતાની વચ્ચે નીકળતા આ નેતા જ્યારે તમે તેમને જુઓ ત્યારે તેમના ચહેરા પર એક શાંતિ, એક નિરાંત અને હંમેશા એક મૃદુ સ્મિત જોવા મળે છે। હું જેમની વાત કરી રહી છું તેઓ ગાંધીનગર દક્ષિણનું પ્રતિનિધિત્વ કરે છે, ધારાસભ્ય છે। આપ સમજી જ ગયા હશો, હું વાત કરી રહી છું ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરની। અલ્પેશ ઠાકોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કેવી રીતે બન્યા, આ સફર તેમની કેવી રહી, કેટલા સંઘર્ષોથી ભરેલી હતી આ સફર, તે તમામ વિષયો પર આજના કાર્યક્રમમાં આપણે કરીશું વાત। એકાદ દશક પહેલાની વાત છે જ્યારે ગુજરાતના રાજકારણમાં એક સાવ નવો જ પવન ફૂંકાયો હતો। કહો કે પરિવર્તન આવ્યું હતું। પરિવર્તન એ રીતે આવ્યું હતું કે ગુજરાતની ધરા પર એ વર્ષોમાં આંદોલનોના મંડાણ થયા હતા અને એ આંદોલનોમાંથી જન્મ થયો હતો યુવા નેતાઓનો। આજે વાત કરવી છે એવા જ એક આંદોલનમાંથી ચર્ચામાં આવેલા એક યુવા નેતાની। ઠાકોર સમાજનું જેવો પ્રતિનિધિત્વ કરે છે અને ઠાકોર સમાજનો એક પ્રભાવશાળી ચહેરો પણ છે। વાત કરીશું આજે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની। સાત નવેમ્બર 1975ના રોજ ખોડાભાઈ ઠાકોરના ઘરે જન્મ થયો। પારિવારિક વાતાવરણ રાજકીય હતું અને આર્થિક સંપન્ન પરિવાર હતું। પોતાની શરતોએ જેણે પોતાની આગવી ઓળખાણ બનાવી તેવા અલ્પેશ ઠાકોરના બાળપણના સંસ્મરણોથી તેમના સાથેના સંવાદની શરૂઆત કરીએ। તોરેબેન, મારો જન્મ છે ને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના એંધલા ગામમાં થયો। ત્યાં મારું બચપન ગયું, પણ એ પછી પપ્પાએ અમને બંને ભાઈઓને ભણાવવા માટે દાદાના કહેવાથી અમદાવાદ લઈ આવ્યા। સ્કૂલિંગ અહીંયા થઈ, કોલેજ અહીંયા થઈ અને મારી લાઈફ એટલે જિંદગીની શરૂઆત ગણું કે અત્યાર સુધીની જર્ની મારી અમદાવાદમાં રહી છે। એટલે અમદાવાદમાં પલ્યા વલ્યા, નાનપણથી આમ તો તોફાની, નાનપણથી એગ્રેસિવ, કોઈ પણ બાબતમાં નાનો હતો તો પણ કંઈ પણ નાની બાબત હોય તો વિરોધ 100% કરતો। એટલે એમ કહું એમ કે ભાઈ આવું ના ચાલે। એટલે નાનપણથી હું જ્યારે ત્રીજા ધોરણમાં ભણતો ત્યારે સ્કૂલની ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો હું। એટલે જ્યાં સુધી ક્રિકેટ રમ્યો ત્યાં સુધી કેપ્ટન તો રહ્યો હું। ક્રિકેટમાં પણ મારો પ્રિય શોખ ક્રિકેટ, એટલે એગ્રેસિવથી રમીએ, પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ। સાથે નવા નવા કોન્ટેક્ટ, નવા નવા લોકોને મળવું, લોકો સાથે સંબંધ બનાવવા, લોકો નવા નવા આપણાને કઈ રીતે એની જોડેથી શીખવું, અરે તમામ લોકોને મળવાનો શોખ, નવા રિલેશનો બનાવવાનો શોખ અને લોકો માટે કંઈક કરવાનું થાય તો પહેલેથી। એટલે નાનપણથી ભણવામાં એટલો બધો હોશિયાર નહોતો પણ ભણતો પણ સારું, મારા સાહેબોને ગમતો। નમ્રતા જેમનો એક આગવો ગુણ આજે પણ છે તેવા અલ્પેશ ઠાકોરના ઉછેરની સાથે સાથે તેમનામાં જાણે અજાણે લોકોની વચ્ચે પોતાની જગ્યા બનાવવાની કુનેહના ગુણ પણ આકાર લઈ રહ્યા હતા। એટલે ક્યારેય હું પણ એવું નહોતું આવ્યું કે જેનાથી તમારામાં અવિવેક આવે। હા, સેલ્ફ ઈગો 100% હોય બધાને, સેલ્ફ રિસ્પેક્ટ પણ હોય, પણ એનો મતલબ એ નથી કે સામેવાળાને તમે રિસ્પેક્ટ ના કરો, સામેવાળાને સમજો નહીં। એટલે મેં મારી જિંદગીમાં જેટલા પણ લોકો મારી રિલેશન બન્યા, આજે પણ નાનપણના ભાઈબંધો, નાનપણના મિત્રો આજે પણ અલગ અલગ દુનિયામાં છે બધા જ, ઘણા મોટાભાગના બધા ફોરેન છે, પણ સંબંધો, રિલેશનો બધા સાથેના મારા આજે પણ એવા જ છે। સંબંધો બનાવવા, તેને જાળવવા તે તેમનામાં વણાઈ ગયેલા ગુણ છે અને આજે તેઓ ધારાસભ્ય હોવા છતાં લોકોની વચ્ચે એ જ સરળતા અને સહજતાથી જીવી શકે છે। આ સરળતા તેમનામાં તેમના પરિવારના સેવાકીય ભાવનાના સંસ્કારોને કારણે બાળપણથી જ પાંગરી રહ્યા હતા।
આજે પણ મને ચાની કિટલી પર પાનના ગલ્લે બેસવું ગમે, આજે પણ બાંકડે બેસવું ગમે, આજે પણ જાતે ગાડી ડ્રાઈવ કરી અને ભાઈબંધો સાથે બહાર જવું ગમે. રાજનીતિક પરિવારમાં તમારો જન્મ થયો હોય અને આર્થિક સદ્ધરતા તમે બાળપણથી ભોગવી હોય તો સામાન્ય રીતે જીવન માટેના તમારા સ્વપ્ન જુદા હોય છે. અલ્પેશ ઠાકોર જ્યારે મોટા થઈ રહ્યા હતા ત્યારે તેમણે શું વિચાર્યું હતું પોતાના જીવન માટે, આવું જાણીએ. વિચારો બદલાતા રહેતા હોય છે. અલ્પેશ ઠાકોર જ્યારે નાના હતા, મોટા થઈ રહ્યા હતા, ત્યારે તમારે શું બનવું હતું? સાચું કહું ને, મને એવું હતું કે કોઈ બેંકમાં નોકરી કરતો હોય ને એમાં મેનેજર હોઉં. અચ્છા. એક જ એટલે કે બેંકમાં મેનેજર બનું તો 50,000 પગાર હોય, જિંદગી શાંતિથી જતી રહે. કોઈ જ મોટા સપના એવા નહોતા અને કોઈ જ એવી મોટી બાબતો હતી નહીં. એટલે મારી વ્યક્તિગત જીવનમાં કહું ને તો ખૂબ સારી લાઈફ જીવ્યો છું. એટલે ઘણીવાર આપણે નહીં ગોલ્ડન સ્પૂન બેબી, એટલે નાનપણથી જ એક સુખી પરિવારમાંથી જન્મ લીધો. પપ્પાએ ખૂબ લાડ લડાયા, મમ્મીએ ખૂબ લાડ લડાયા, દાદા દાદીએ ખૂબ આપ્યું. એટલે એક ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવું. પોલિટિકલ પરિવાર ખરું પણ સોશિયલ પરિવાર. મેં મારા દાદા દાદીને ચેરિટી કરતા જોયા છે. એ વખતે દુષ્કાળ બહુ પડતો, તો એક એવી ચેરિટી કે જે કોઈને ખબર ના પડે. મારા મમ્મી પણ એવા જ. અને એક તમે નથી કહેતા કે તમે કેવી કમાણી છે એ તમારા બાળકો પર રિફ્લેક્ટ કરે છે. એટલે એ છે ને, એમનામાં ચેરિટી ભાવ હતો, સોશિયલ ભાવ હતો. એટલે એના કારણે મારી લાઈફ બહુ સીમિત હતી. એમ શાંતિથી જીવન જીવીએ, કોઈ હાડમારી નહીં, કોઈ ભાગમ ભાગ નહીં. ટાઈમ ટુ ટાઈમ જોબ જઈએ, ટાઈમ ટુ ટાઈમ જોબથી આવીએ, પરિવાર સાથે જિંદગી જીવીએ. આ જ સપનું હતું. બેંકમાં નોકરી કરવાનું સ્વપ્ન લઈને આગળ વધતા અલ્પેશ ઠાકોરને ક્યાં ખબર હતી કે તેમના જીવનમાં સુખદ સંયોગની જેમ એક નવી જ દિશા તરફ જવા માટેની એક કિરણ આવવાની છે. તેમના કોલેજ જીવન દરમિયાન તેમના જીવન સંગીની કિરણ સાથે તેમની મુલાકાત થઈ અને કદાચ ત્યાંથી તેમના ભાગ્યનો ઉદય થવાની શરૂઆત થઈ તેમ કહીશું તો અતિશયોક્તિ નહીં કહેવાય. કુદરત તમને ક્યારે કયા રસ્તે લઈ જાય એનું કંઈ નક્કી જ નહીં. HKમાં ભણતો ત્યારે મારી વાઈફને બંને અમારા લવ મેરેજ થયા. મારી વાઈફ કિરણ એ ત્રિવેદી. એટલે એ વખતે તો લવ મેરેજ કરવા એટલે બહુ મોટી વાત હતી. પણ અમે બંને એવું નક્કી કરેલું કે ભાઈ બંને જોબ કરશું અને બધા શાંતિથી જીવીશું. મમ્મી પપ્પા એક્સેપ્ટ કરે તો સારું છે, પ્રયત્ન એ જ કરવો છે. અને કુદરતની અમારા બંને ઉપર કૃપા કહેવાય કે મારા મમ્મી પપ્પાને, મારા સાસુ સસરા અને મારા દાદા દાદી કિરણને ખૂબ લાડ કર્યા. અને મને મારા સાસુ સસરાએ પણ દીકરાની જેવી જ રાખ્યો. એટલે જિંદગીમાં જે કંઈ આજે છું ને, તો તરલબેન બહુ ઈમાનદારીથી જીવ્યો છું. પહેલેથી કોઈનું અહિત થાય એમાં મને મજા ના આવે. તમારાથી થાય એટલું લોકોનું સારું કરો, એટલે જ કુદરત તમારા પર મહેરબાન રહે. એટલે અમે બંને જોબ કરવાનું સપનું જોઈને નીકળેલા. મેં મહેનત એ ખૂબ કરી છે. મેં ઘણું બધું જાતે અચીવ કર્યું છે અને જાતે મહેનત કરીને પહોંચ્યો છું. એટલે નોકરી કરવાની હતી પણ કુદરતે કંઈ નવું નક્કી કર્યું છે તો આજે ધારાસભ્ય થઈ ગયું. જે વિસ્તારમાં ક્રિકેટ રમતો, જે વિસ્તારમાં વોલીબોલ રમતો, જે વિસ્તારમાં સાયકલ ને બાઇકો લઈને ફરતા, એ જ વિસ્તારના આજે લોકપ્રતિનિધિ તરીકે કુદરતે મૂક્યા. તો એ કુદરતની મહેરબાની છે. કહેવાય છે ને, ધાર્યું હરીનું થાય. તેમ બેંકમાં નોકરી કરીને શાંતિનું જીવન પસાર કરવાનું સ્વપ્ન ક્યારે સમાજ સેવા તરફ ફંટાયું તે અલ્પેશભાઈ પણ નહોતા જાણતા. એક જ વિચાર સતત તેમના મનમાં ચાલતો હતો કે પોતાની ઓળખાણ પોતે બનાવવી છે, સ્વબળે પોતાનું નસીબ લખવું છે. એ લક્ષ્ય તેમનું હતું અને તેના માટે અનેક તડકા છાંયડા પણ તેમણે જીવનમાં વેઠ્યા. તમારી જે આ જર્ની છે, રાજકારણની જે જર્ની છે, બેંકથી રાજકારણ સુધી કેવી રીતે પહોંચી જવાયું? એટલે 2003માં હું સોશિયલ વર્ક સાથે જોડાયો. મને એકચ્યુઅલીમાં સાચું કહું ને તો મારી બહુ જ લાઈફ મેં આમ શાંતિથી જીવી, પણ મારો સંઘર્ષ જે શરૂ થયો, મને પહેલેથી એવું એમ કે જાતે કંઈ અચીવ કરવું છે અને મારી આઈડેન્ટિટી મારી જાતે બનાવી. મારા પપ્પા મારી આઈડેન્ટિટી હોય પણ એવી આઈડેન્ટિટી ના હોય કે એમના દીકરા તરીકે ઓળખાવું. મને એવું કે મારા નામથી મારા મા બાપ ઓળખાવા જોઈએ. સંઘર્ષ એટલે બધાને અત્યારે એવું લાગે કે અલ્પેશ ઠાકોર
કોઈક આંદોલન થયું ને દેખાય એવું નથી. તોલબેન ગુજરાતના 10,000થી વધારે ગામડાઓ ફર્યો છે. એ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, બહુ ફર્યો છું, બહુ સમજ્યો છું, બહુ ગયો છું. અને એની સાથે મારા પરિવારની જવાબદારી, આર્થિક સદ્ધરતા માટે પણ ખૂબ કામ કર્યું છે મેં. અને એના માટે સવારમાં 6 વાગે ઉઠીને પણ મેં કામ ગયેલો છું. મેં જેટલું પણ એચીવ કર્યું છે એ મારી મહેનતથી અને સંઘર્ષથી કર્યું છે. જાહેર જીવનમાં, સોશિયલ લાઈફમાં, પોલિટિકલ લાઈફમાં અનેક અપમાનો સહન કર્યા છે મેં. અનેક અપમાનોની સાથે અનેક વાર યોગ્યતા હોવા છતાં પણ એનું શું કહેવાય, અવહેલના પણ જોઈ છે મેં. એટલે ઘણીવાર એવું થાય કે આ તો સીધું મળી ગયું, એવું નથી. રાત દિવસ ભૂખ્યો રહ્યો છું. ક્યારેક ભજીયાને ખમણ ખાઈને જિંદગી કાઢી છે. ક્યારેક મારા મિત્રોએ મને 2 વર્ષ જોયો નથી. સંઘર્ષમાં જે સાથ નિભાવે અને હિંમત બને તેને જ તો પરિવાર કહેવાય ને. અલ્પેશભાઈ પણ એ રીતે નસીબદાર પુરવાર થયા કે તેમને તેમના મુશ્કેલ દિવસોમાં તેમના પરિવારનો અને ખાસ તો પત્નીનો સાથ મળ્યો, જેનાથી તે સંઘર્ષોને પાર પાડી શક્યા. મારા મમ્મી પપ્પાનો આભાર માનવો પડે, પણ મારી પત્નીએ ક્યારે મારી જોડે કોઈ ડિમાન્ડ નહીં કરી, ક્યારે મને રોક્યો નથી. અને કોઈ પણ બાબતમાં હું કદાચ નિરાશ પણ થાઉં ને તો કે ચિંતા ના કરો, થઈ જશે, ખોડિયાર બધું કરી દેશે. મારા કુળદેવી ખોડિયાર એટલે હંમેશા એ મને સપોર્ટ બહુ કરતી. આજે જ્યારે કોઈ અલ્પેશ ઠાકોરને જોવે તો તેમને તેમની સફળતા દેખાય, લોકોની વચ્ચે એક સફળ ધારાસભ્ય દેખાય, પણ તે સફરમાં અને અહીં સુધી પહોંચતા તેમણે કેટલા અનુભવ કર્યા હશે, તેમને કેટલા કડવા ઘૂંટ પીવા પડ્યા હશે, તે કોણ જાણે છે. આજે જ્યારે આપણે તેમની જીવનયાત્રાને જાણવાના છીએ તો તેમની આ વાત પણ તમારા સુધી પહોંચાડીએ. હું જ્યારે ઇન્સલ્ટની વાત કરું ને ત્યારે બહુ અપમાન સહન કર્યા છે મેં. અને અપમાનોની સાથે ઘણીવાર એવું થાય કે યાર આટલું બધું ઈમાનદારીથી કામ કરું, તેમ છતાં મારે જ કેમ સંઘર્ષ કરવો પડે છે. આ બોલું છું ને ત્યારે મારા રૂવાણા ઊભા થાય છે, કારણ કે મારી જિંદગીમાં મેં ક્યારે રમત નહીં કરી. જ્યાં રહ્યો, જે રીતે કર્યું એ ઈમાનદારીથી કર્યું. સોશિયલ લાઈફ હોય તો મારો માઇક બંધ કરી દેવામાં આવેલું, પોલિટિકલ લાઈફ હોય તો છેલ્લે ઊભા કરી દે. ગમે એટલું તમે વર્ક કર્યું હોય તો તમે કરેલા વર્કનું બીજાને જશ આપે કે આમણે સારું કર્યું, કે અરે સાહેબ આ તો મેં કર્યું હતું. અરે ના ભાઈ, આ તમારું ક્ષમતા નથી. એવા નેતાઓ કે જે નેતાઓની પાછળ માણસોની જેવી રીત ફર્યા, મજૂરની જેવી રીત કામ કર્યું, જ્યારે આપવાની વાત આવી અથવા જ્યારે એવું લાગ્યું કે ના લાયક છે, ત્યારે પણ એવું કીધું કે તમારે ના મળી શકે. તમે સાહેબ અમે તમારી પાછળ મારી જવાની ઘસી મારી તોય તમને અમારા ધ્યાન ના આવ્યું. એથી આગળ વ્યક્તિગત નુકસાનો કરવાનો પણ ખૂબ પ્રયત્ન થયો, આર્થિક નુકસાનો કરવાનો પણ ખૂબ પ્રયત્ન થયો. એટલે બધી જ રીતે આવું બધું ઘણું બધું જોયું છે મેં. અલ્પેશભાઈએ તેમની સાથે થયેલા અન્યાયોની વાત કરી અને એ અન્યાયને તેમણે તેમની નબળાઈ નહીં પણ તાકાત બનાવી અને તે તાકાતને એક સંગઠનનું રૂપ આપ્યું અને આમ જન્મ થયો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાવી, ઓબીસી એકતા મંચ બનાવ્યું. ત્યારે મારો ઉદ્દેશ કે મારે રાજનીતિમાં આવવાનો હતો જ નહીં. મારો ઉદ્દેશ એવો હતો કે જે રાજનીતિમાં મેં ફીલ કર્યું છે અથવા ક્ષમતા હોવા છતાં કામ કર્યું તેમ છતાં મારી સાથે જે અન્યાય થયો, આવનારી જનરેશન નવી લીડરશિપ સાથે અન્યાય ના થાય એના માટેથી મેં એવું ઊભું કર્યું કે તમે આમને અન્યાય નહીં કરી શકો. અને એના માટે થઈ અને મેં આખું આ ઊભું કર્યું. અને એમાંથી ઘણા બધા નેતાઓ, ઘણા બધા કાર્યકર્તાઓ બધા આવ્યા. પણ તોરણબેન, ઘણી અંગત બાબતો એવી છે કે તમને તુચ્છ ગણવામાં આવે. તમે ગમે એટલું કર્યું હોય ને તો એમના મને ચહેરો વાંચતા આવડે. એટલે કે આમના માટે આટલું બધું મથીએ છીએ તો આમને તો કોઈ ભાવ જ નથી એમ. એટલે પછી એવું થયું કે ક્યાંય ગુલામ બની નથી રહેવું, કોઈ એવું નથી રહેવું કે જ્યાં તમને સન્માન ના હોય, કંઈ મળે ના મળે, પણ તમારા માટેનો ભાવ, તમારા માટેની સંવેદના તો હોવી જોઈએ ને. મારા મિત્રો પણ હસતા ક્યારેક, મારા સ્નેહીઓ પણ ક્યારેક હસતા, ક્યારે શું કરે છે ગાંડાની જેવી રીતે.
જ્યારે હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કામગીરી લઈને નીકળ્યો ને ત્યારે સમાજમાં પણ લોકો હસતા, મારા મિત્રો હસતા, ક્યારેક કેટલાક સ્નેહીઓ પણ એવું કહે કે શું કરે, કંઈ કામ ધંધો તો કર ભાઈ. એટલે મેં કીધું ઘર મારું તમે ચલાવવા આવો છો, મારું ઘર તો ચાલે છે ને, હું કોઈની જોડે માગવા તો નહીં આવતો ને. એટલે કે બસ આખી જિંદગી આ જ કરશું. મેં કીધું એક દિવસ ઇતિહાસ કરીશું. કહેવાય છે મોટા વૃક્ષ નીચે છોડ ઉછરી શકતો નથી. પરિવારના વડીલોનું મોટું નામ હોય એટલે તમારે તમારું નામ જાતે બનાવવા માટે વધુ મથવું પડતું હોય છે. અલ્પેશ ઠાકોર તેમના બાળપણનો એક કિસ્સો આજે જણાવે છે, જે તમને પણ સાંભળીને થશે કે એમ જ તો અલ્પેશ ઠાકોર નથી બની જવાતું. અમે ક્રિકેટ રમીને આવ્યા એટલે આવ્યા તરત એવું કીધું કે જો આવી ગયા, બસ ધોકા લઈને રમે ખાવ એમ, દીવા તળે અંધારું છે એમ. એટલે મને ખબર ના પડી, કંઈ બોલ્યો નહીં. ઘરે જઈને દાદાને પૂછ્યું, દાદા આ દીવા તળે અંધારું શું કહેવાય? એટલે મને કે કોણે કહ્યું? મેં કીધું આવું મને કહ્યું. તો કે એનો મતલબ એવો થાય કે અમારા પછી તમે કંઈક કરી નહીં શકો, એવું કહેવાનું થતું તેનું. અને એ વખતે મેં દાદા ચિંતા ના કરો, હું મારું નામ એટલું મોટું કરીશ કે તમને પ્રાઉડ થશે. એટલે દાદા એવું કેમ, મને ભરોસો છે તું કરીશ કંઈક. પછી મેં એને શોધ્યો, રાત્રે એના ઘરે ગયો કે તમે જ્યાં મને કહ્યું ને એટલું યાદ રાખજો, એક દિવસ તમે ના ગામ મારા નામથી ઓળખાશો અને તમને મારી જરૂર પડશે. અને તોરલબેન એના 6-7 વર્ષ પછી એ માણસ કોઈ સરકારી કચેરીમાં જતા ને તો મારું નામ દેતા, હું એમનો કાકા થવું કે આ થવું, એમના ગામનો છું ને સૌ ગામના હોય એટલે એમ કે અમે કાકા થઈએ, ફઈ ફુવા હતા. આ હું વાત કરું છું આજથી 15-17 વર્ષ પહેલાંની વાત કરું છું. લગભગ આઈ થિંક 2005ની આજુબાજુની વાત કરું છું. એ વખતે મેં શરૂઆત તો કરી દીધેલી અને હું હંમેશા લડ્યો, હંમેશા કામ કરું. મારો એક સ્વભાવ ખરો અને મારો એક પોતાનામાં, અને હું બધાને કહું કે તમારું વ્યક્તિત્વ એટલું મોટું કરી દો કે સામેવાળો નાનો થઈ જાય. તમે એને નાનો કરવા જશો તો નહીં કરી શકો, પણ તમે એટલા મોટા થઈ જાઓ કે સામેવાળો, અને એ તમારું કામ જ તમને મોટા કરી શકે. એક સમય હતો કે લોકોની માન્યતા એવી હતી કે ઠાકોર સમાજમાં દૂષણોનું પ્રમાણ વધુ છે. આ વાત અલ્પેશ ઠાકોરને હંમેશાથી ખૂંચતી અને તેમણે આ વાતને બદલવાનો નિર્ધાર કર્યો. ઠાકોર સેનાની સ્થાપના એ વિચાર સાથે જ થઈ અને અશક્ય લાગતા આ કામમાં તેઓ ઘણા ખરા અંશે સફળ પણ થયા. જ્યારે મેં સોશિયલ લાઈફ ચાલુ કરીને ત્યારે હું જે સમાજમાંથી આવું ત્યાં હું અહીં તો એક એવા કલ્ચરમાં જીવું, હાઈફાઈ કલ્ચર અમદાવાદનું, એક સુખી સંપન્ન લોકો સાથે બેસવાનું, બીજું ત્રીજું એક ડેવલપ લોકો સાથે બેસવાનું. તો ક્યારેક પૂછે એમ કે કઈ કાસ્ટના છો? એટલે ઠાકોર છું. એટલે એમ કે અરે લાગતા નથી. એટલે મને એવું થાય કે અરે ભાઈ એવું કેવું? દરેકને પોતપોતાની કાસ્ટ માટે પ્રાઉડ હોય, તો આવો સવાલ કેમ એમ? તો કે ના એમાં ખોટું ના લગાડશું, પણ તમારામાં વ્યસનો બહુ છે, તમારામાં એજ્યુકેશન છે નહીં, અને તમારામાં અંધશ્રદ્ધા બહુ છે, બીજું ઘણું બધું કે ખામીઓ છે. એટલે પૂછ્યું એમ. એટલે મને એ વખતે બહુ ઇન્સલ્ટિંગ ફીલ થયું. પછી મેં ઘરે ગયો એટલે મેં વિચાર કર્યો કે એ વાત તો સાચી છે. આ સમાજના પર નશાનું એક બિરુદ, એટલે અમારા ઉપર એવું કે પ્રોડક્શન અમે કરીએ અને બાયર પણ અમે, એટલે સેલિંગ બાઇંગ બધું અમે કરીએ. એ પ્રકારનું એક આ સમાજમાં પીડા આપતો પ્રશ્ન. એટલે મેં ઠાકોર સેનાની સ્થાપના કરી ત્યારે વિષય આટલો જ હતો કે આ સમાજના યુવાધનને બોલતું કરવું. હું ખોટો હોઉં તો મારી સામે પણ ભલે બોલે, પણ બોલતા કરવા. આ સમાજમાં વ્યસન મુક્તિ લાવી, વ્યસનોથી આ લોકોને છોડાવવા પડે, આમાં એજ્યુકેશન લાવવું પડે, અમને શ્રદ્ધામાંથી બહાર કાઢવા પડે. જો કોઈ વિચાર મૂકો ને એ કે રાતોરાત 2-5-10 વર્ષમાં બદલાવાઈ જાય એવું ના થાય, પણ એ વિચારધારાને જ્યારે અપનાવો તમે, એ વિચારધારા લાંબા ગાળે બહુ મોટો ફાયદો કરે છે. આજે ઘણા બધા એવું માને કે શું થયું એમ, પણ 2010માં જે નાખેલો વિચાર આજે 15 વર્ષમાં સમાજમાં આમુક પરિવર્તન તરફ આ સમાજ દોડી રહ્યો છે. મેં જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે મારા પર લોકો હસતા કે ભાઈ તમે કેવી રીતે વ્યસન મુક્તિ કરશો? અને આજે જે ઠાકોર સમાજને વ્યસન વાળો સમાજ તરીકે ઓળખતા, આજે એ સમાજના લોકો એવું કહે છે કે આ વ્યસન મુક્તિ વાળા લોકો છે.
આંદોલનનો ચહેરો બન્યા અલ્પેશ ઠાકોર અને આંદોલનથી ચહેરો બન્યા અલ્પેશ ઠાકોર. એ તો સર્વવિદિત છે, પણ એ સમયના આંદોલનને લઈને આજે શું માને છે તે પણ તેમની પાસેથી જાણીએ. એ આંદોલન બધા શેના હતા? એ ચાહે પાટીદાર આંદોલન હોય, ઓબીસી ઠાકોર સમાજનું આંદોલન હોય કે દલિત આદિવાસીનું આંદોલન હોય, એ આંદોલનોમાં એ પેઢીની પીડાઓ, એની જે કંઈ સમસ્યાઓ છે એને લઈને આંદોલનો થયા. અન્યાય થયો તો બોલ્યા. આંદોલન ક્યારેય કોઈ ખોટું હોય જ નહીં. કંઈક ને કંઈક પીડા ઊભી થઈ હોય, કંઈક અન્યાય થયો હોય ત્યારે જ આંદોલન થયું હોય. અને આંદોલનમાં અમે અમારો પગ સારી રીતે મૂક્યો, દરેકે પોતપોતાનો પગ સારી રીતે મૂક્યો. એમાં બધાએ પોતપોતાની રીતે લડ્યા. પણ હું જ્યારે વાત કરું છું ત્યારે હું ફક્ત ઠાકોરની વાત નથી કરતો, ફક્ત ઓબીસીની વાત નથી કરતો કે દલિત આદિવાસીની વાત નથી કરતો. હું ગુજરાતના એક એવા વર્ગની વાત કરું છું જ્યાં અન્યાય હોય, અત્યાચાર હોય, પીડા હોય, જ્યાં ગરીબી છે. ગરીબીની કોઈ નાતજાત નથી હોતી. હું એ વર્ગનું રિપ્રેઝન્ટેશન કરતો હોઉં છું કે એમના માટે હું લડવાની વાત કરતો હોઉં છું કે યાર ગરીબની કોઈ જાત નથી, તો એ ગરીબનું જીવન કઈ રીતે સુધરે એના માટેના સામૂહિક પ્રયત્નો થવા જોઈએ. સરકારની યોજનાઓ જેના લાયક છે એના માટેના કામ થવા જોઈએ. પણ સરકારની યોજનાઓ ચોપડે જ પડી રહી હોય. આજે ઘણી બધી વિસંગતાઓ છે, એવું નથી કે બધું સુધરી ગયું છે. ઘણી બધી વિસંગતાઓ, જેની જે જરૂરિયાત છે આજે ઘણા લોકોને એ નથી મળતું. એ ઘણી બધા પ્રોબ્લેમ છે, તો એની વાત કરવી પડે, એ વાત મૂકવી પડે. અલ્પેશ ઠાકોરે આંદોલનના ચહેરાથી લઈને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સુધીની સફર ખેડી. ત્યારે અલગ અલગ તબક્કામાં તેમના બનેલા સાથી શું કહી રહ્યા છે તેમના વિશે આવો સાંભળીએ. વાત કરું અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશભાઈએ ઠાકોર સેનાના માધ્યમથી શૂન્યમાંથી સર્જન કર્યું ને સમાજની પાસે જ્યારે કશું જ નહોતું એવા સંજોગોની અંદર સમાજને સાચી દિશા, સાચું માર્ગદર્શન આપવાનું કામ અલ્પેશભાઈએ કર્યું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થકી 10,000થી વધુ ગામોની અંદર એમણે સંગઠન તૈયાર કર્યું. 1, 2, 3 એવા નાની નાની ગ્રુપ મિટિંગો, ખાટલા મિટિંગો કરીને સંગઠનને સાચી દિશા આપવાનું કામ કર્યું અને દિવસે દિવસે સંગઠન પ્રગતિ કરતું કરતું આજે 10,000 ગામો સુધી પહોંચ્યું. એ પ્રકારનું એમણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. સમાજને વ્યસન મુક્તિ, સમાજની અંદર રહેલી અંધશ્રદ્ધા, કુરિવાજો અને સમાજને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટેના પૂરતા પ્રયત્નો કરીને સમાજ શિક્ષણ તરફ આગળ વધે, વ્યસન મુક્ત થાય સમાજ, એ પ્રકારના પૂરા પ્રયત્નો કરી અને હજારો યુવાનોને તૈયાર કર્યા. અને ઘણા બધા યુવાનોને તાલુકા પંચાયત, સરપંચ, જિલ્લા પંચાયતને રાજકીય રીતે પણ તૈયાર કર્યા. તલાટી, મામલતદાર અને એવી પરીક્ષાઓ આપવા માટે પણ એમને પ્રેરિત કરીને અલ્પેશભાઈએ શૂન્યમાંથી સર્જન કરીને ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજને એક આગવી ઓળખ આપવાનું કામ, અને આજે વિશ્વની અંદર પણ એમને આગવી ઓળખ ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતની અંદર વસે છે એવી ઓળખ એમને આપી છે. એટલે અલ્પેશભાઈની કામગીરી શૂન્યમાંથી સર્જન કરવાની હતી અને આજે એમણે સમાજને એક સાચી દિશા અને સાચું માર્ગદર્શન આપ્યું છે. તો લગભગ છેલ્લા 10 વર્ષથી અમે સાથે છીએ અને સંગઠનની જ્યારે રચના કરી 2014થી, ત્યારથી અમે નાના મોટા સામાજિક કામો કરતા. પણ એમને વિચારધારા મૂકી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સમગ્ર ગુજરાતની અંદર સમાજને એકમત કરવાની. એમાં મોટા મોટી મુહિમ જે એમને આપી હતી વ્યસન મુક્તિની, કે સમાજની અંદર કુરિવાજો દૂર થાય ને વ્યસન મુક્ત સમાજ બને એનું સપનું જોઈ અને આ સંગઠનની રચના કરી હતી. અને સૌથી મહત્ત્વની વાત એ હતી એમની, અત્યાર સુધી 10 વર્ષની અંદર એમને ઘણા કાર્યક્રમો આપ્યા સમાજની અંદર અને ઘણા યુવાનોને તૈયાર કર્યા. અને વ્યસન મુક્તિ તરફ 2016ની અંદર 10 લાખથી વધુ ઠાકોરો એકત્રિત કરી અને સમાજમાંથી કુરિવાજો અને વ્યસન મુક્ત સમાજની એક શપથ લેવડાવી હતી. એ બહુ ઐતિહાસિક પલ હતો અમારા માટે અને સમાજ માટે પણ. એમને જે વ્યસન મુક્તિની જે મુહિમ ચલાવી, આજે કહી શકાય 80% અમારા સમાજની અંદર યુવાનો ધંધા રોજગાર તરફ વળ્યા અને વ્યસનમાંથી સંપૂર્ણ મુક્ત થયા છે. અને એ અવિરત ધાર આજે પણ ચાલુ છે. એવી રીતે 10 વર્ષ પહેલાં 2016ની અંદર GMDC ગ્રાઉન્ડની અંદર 10 લાખ ઠાકોરો ભેગા કરી અને વ્યસન મુક્તિની શપથ લેવડાવી હતી. અને એ ફરીથી 10 વર્ષ પછી ગાંધીનગરની અંદર 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગે ફરીથી એકત્રિત કરી અને મુહિમના આગળ ભવિષ્ય માટે અને આવનારી ભવિષ્ય માટે અમે યોજના બનાવી રહ્યા છીએ. અલ્પેશજી, આખા ગુજરાતમાં
એક એવા સંગઠનનું નિર્માણ કર્યું જેણે આખાય ગુજરાતમાં સમાજને એક કર્યો. તમને કહું, ઘણા આગેવાનો પહેલાં હતા, ઘણા આગેવાનો પોલિટિકલ પણ હતા, પણ બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આ રીતે અલગ અલગ રીતે સમાજ સંગઠિત હતો. પણ પહેલીવાર અલ્પેશજી ઠાકોરના કારણે આખાય ગુજરાતમાં ઠાકોર સમાજ એક થયો. જો એમના માટે કહેવા માગું તો નાનામાં નાના માણસને એમણે સાથે લીધા છે. બનાસકાંઠાનું છેવાડાનું ગામ અને ત્યાંથી આણંદનું કોઈ છેવાડાનું ગામ હોય ત્યાં સુધી એમણે દરેકને એક નજરે જોયા છે. જો હું એમને ટૂંકમાં કહું તો આખાય ગુજરાતમાં ગામે ગામ અલ્પેશજી ઠાકોરે અલ્પેશ ઠાકોર ઊભા કર્યા છે. લોકોને જાગૃત કરવાનું કામ, વ્યસન મુક્ત કરવાનું કામ, સમાજમાંથી દૂષણ કઈ રીતે દૂર થાય, નાનામાં નાની વાતને બહુ ઝીણવટપૂરી રીતે એમણે સમજાવી છે. આમ તો અમારા બધાના ગુરુ છે અને ગુરુ જ્યારે શિષ્યને સાચી દિશા આપતા હોય અને લોકોને સાચી દિશા આપતા હોય ત્યારે લોકોએ બધાએ અપનાવ્યું, ત્યારે લોકો વ્યસનમુક્ત બન્યા. જે અમારો સમાજ ઘણો આમાં ડૂબેલો હતો તેથી આ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અને અલ્પેશભાઈના જે આદેશ અને અલ્પેશભાઈના જે કામો છે એમને લઈને જે લોકોએ સ્વયંભૂ જોડાઈ અને આ આજ્ઞાનું પાલન કર્યું અને બધા લોકો વ્યસનમુક્ત તરફ વળ્યા અને શિક્ષણ તરફ પણ વળ્યા અને સંગઠિત પણ થયા. એનાથી વધુ અમે સૌ સાથે મળી અને આ કાર્યને સૌએ અપનાવી અને એક આખા ગુજરાતને, સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજને એક કર્યો. એક કર્યા પછી આ દિશાને પકડાયું તો અત્યારે ઘણા બધા અમને આની વિષયમાં સફળતા મળી છે અને આ સફળતાના અધ્યક્ષ અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ છે. એમને જસ જાય. જ્યાં જ્યાં પણ બ્લડની જરૂર પડે તો પણ ઠાકોર સેના સપ્તરે તૈયાર હોય. જ્યાં પણ બ્લડ જોતું હોય ત્યાં પણ આપતું હોય. ફ્રી ક્લાસ ટ્યુશન પણ ચલાવી રહ્યું છે અને આનાથી અલ્પેશભાઈને હું ના માધ્યમથી ખૂબ જ સારી કામગીરી થઈ છે. એ સમાજને એક કર્યો છે. વર્ષોથી સમાજ અલગ અલગ દિશામાં હતો, એ દિશામાંથી એક કર્યો છે અને ખૂબ સફળતા પ્રાપ્ત થઈ છે. એટલે અલ્પેશભાઈનું જેટલું માર્ગદર્શન અમને મળ્યું એ બદલ અલ્પેશભાઈનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આદરણીય અલ્પેશભાઈ દ્વારા ખાસ કરીને ઠાકોર સમાજના યુવાનો વ્યસનમુક્ત બનીને અને અન્ય સમાજની સાથે જોડાઈને મુખ્ય ધારામાં સાથે મળીને સર્વાંગી વિકાસ થાય એના માટેના કરેલા પ્રયત્નો પણ ખૂબ ખૂબ પ્રશંસનીય છે અને એ માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય તરીકે એમને જે કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને પ્રજાજનોને સાથે રાખીને જે કામગીરી કરી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે અને બિરદાવવા લાયક છે. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ આદરણીય અલ્પેશભાઈ ઠાકોર દ્વારા એમના વિસ્તારની અંદર કોઈપણ પ્રકારના જ્ઞાતિ જાતિના કે ધર્મના ભેદભાવ વગર તમામે તમામ ચૂંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના પદાધિકારીઓને સાથે રાખીને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવેલા પ્રયત્નો ખૂબ પ્રશંસનીય છે અને એના માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. એક સમય હતો જ્યારે અલ્પેશ ઠાકોર રાજનીતિમાં પ્રવેશ્યા અને નિરાશ થઈને રાજકારણ છોડી દીધું. પણ લોકો માટે, પોતાના સમાજ માટે, તક વંચિતો માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા તેમને સમાજ સેવા સુધી દોરી ગઈ અને માંગનારામાંથી આપનાર બનવાની ઈચ્છા તેમને રાજકારણ સુધી પાછા લઈ જ આવી. તો પોલિટિકલ પાર્ટીઓ દરેક પોતપોતાની આઈડિયોલોજી સાથે ચાલતી હોય અને એની આઈડિયોલોજી બધાની સારી જ હોય. કોઈની આઈડિયોલોજી રાષ્ટ્ર વિરોધી કે સમાજ વિરોધી કે ગરીબ વિરોધી હોય જ નહીં. દરેક પાર્ટીની આઈડિયોલોજી તો સાચી જ હોય. એનું નેતૃત્વ કોણ કરે છે, એ નેતૃત્વ કરનાર એ અમલવારી કેવી કરે છે એના પર પાર્ટીની નક્કી થતી હોય છે. એટલે અમે તો બંને પાર્ટીમાં કામ કર્યું છે. હું કોઈ પાર્ટી નાતે ખરાબ નથી બોલ્યો અને બોલતો પણ નથી. પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટી જ્યારે પાવરમાં હોય ત્યારે એણે એવા મુદ્દાઓ પર કામ કરવું જોઈએ કે જે બહોળા વર્ગને ફાયદો થાય. જેને હજુ સુધી કંઈ મળ્યું નથી એવા લોકો માટે કામ થવું જોઈએ. અને એ મુદ્દાઓને લઈ અને હું આવ્યો. મારું સપનું એક જ હતું કે એજ્યુકેશન માટેની સંસ્થાઓ ઊભી થાય, રોજગાર માટેની વ્યવસ્થા ઊભી થાય અને લોકો મુખ્ય ધારામાં આવે. તમામ લોકો
ગરીબમાંથી મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસને ત્યાંથી અમીરી તરફ વધે તેના વિચારો મૂકવા પડે. અમે વિચાર મૂક્યો ધર્મનો, અમે વિચાર મૂક્યો વિષન મુક્તિનો, અમે વિચાર મૂક્યો પરિવારનો, કે તમારું પોતાના પરિવારની પહેલે ચિંતા કરો, પછી બીજી વાત કરજો. અમે શિક્ષણની વાત કરી. આ બધામાં ક્યારે પોલિટિક્સમાં આવી ગયા એ ખબર જ ના પડી. બાકી પોલિટિક્સમાં આવવાનો કોઈ એવો એજન્ડા હતો નહીં, કારણ કે પોલિટિક્સમાંથી તો નિરાશ થઈને નીકળી ગયા હતા. પોલિટિક્સમાંથી નિરાશ થઈને નીકળ્યા પછી પાછું પોલિટિક્સમાં આવવાનું થયું. ત્યારે ઘણી બધી તકલીફો સહન કરી છે, આજે પણ સંઘર્ષ કરી રહ્યા છીએ. પણ હું એવું માનું છું કે જેનો સંઘર્ષ લાંબો ને એને સિદ્ધિ વધારે લાંબી મળે. એટલે હજુ સંઘર્ષ કરી રહ્યા છીએ, ના ડરા હું ના રૂકા હું. એટલે આ ચાલુ કામ છે લડવાનું. એક પક્ષથી બીજા પક્ષમાં જવું એ આજના રાજકારણમાં નવી વાત નથી રહી, પણ તેની પાછળના કારણો જો પૂછાય તો હંમેશા સાવ જુદા જુદા જ લોકો જવાબ આપતા રહ્યા છે. આ સવાલ જ્યારે અલ્પેશભાઈને અમે પૂછ્યો તો તેમણે ખૂબ જ નિખાલસતાથી જવાબ આપ્યો. હવે રાજકારણ એટલું બધું બદલાઈ ગયું છે કે તમે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાઓ છો તો ક્રિટિસાઇઝ નથી થતા. એક સમય હતો જ્યારે વધુ થતા હતા. કરવાવાળો વર્ગ હજી પણ હશે તો ખરો જ ખરો, પણ છતાં પણ હવે લોકોને આદત છે આની. નહીં, પણ તોરેલબેન, જો લોકો સાચા છે, કે લોકોનો હું દોષ નથી આપતો. જે લોકોએ અમને એક આઈડિયોલોજી માટે સમર્થન કર્યું હોય અને પછી અમે બીજી આઈડિયોલોજીમાં જોડાઈ ગયા, ત્યારે સ્વાભાવિક છે કે એમનું દિલ તૂટે છે, એમનો ગુસ્સો આવે છે, વાજિબ છે. જો જાહેર જીવનમાં છે ને તમારે ટીકાઓ સહન કરતાં શીખવું પડે, અને ટીકાઓ સહન કરીને એમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરવો પડે. ઘણા બધાને એવું લાગે કે આને કેમ આવી ભૂલો કરી. તો હું આપને હજુ ફરીથી કહું કે હજુ મારામાં જે ભૂખ છે ને એ આ ગરીબ સમાજો, એવા લોકો કે જે હજુ મુખ્ય ધારામાં આવવા માટે મથી રહ્યા છે, જે પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે મથી રહ્યા છે, જે લોકો હજુ પણ પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે મથી રહ્યા છે. હું તો એ જ એજન્ડા સાથે આવેલો. મારો વિષય એવો હતો કે જે વિષય સાથે તમે જોડાવ છો તો એ વિષયને ન્યાય આપવા માટે જે તે પાર્ટીએ લડવું પડે, એને મહત્ત્વ આપવું પડે. એટલે એ લડવામાં, અને મને પણ એવું હતું, જે મારા ફેન્સ, ફોલોઅર અથવા આઈડિયોલોજીકલ માણસો જે મારી સાથે હતા એમને એવું હતું કે આ રાતોરાત થઈ જાય. એટલે અમને એવું હતું કે આ રાતોરાત થઈ જાય, પણ કોઈ પણ બાબત કરવી હોય તો એને લાંબુ જોવું પડે છે. એ લાંબુ જોવાની કદાચ તાલાવેલી હતી નહીં અમને, એટલે ખબર નથી પડતી, કદાચ એવું માની લઈએ, એ મેચ્યોરિટી નથી. અમને આજે પણ એક જ ભૂખ છે. પોલિટિક્સ એ કોઈ પૈસા કમાવાનું સાધન નથી. તોરલબેન, આજે કહું, મારા વિસ્તારમાં હું જ્યાં ધારાસભ્ય છું, કોઈ અધિકારી, કોઈ કર્મચારી, કોઈ વ્યક્તિ, સિંગલ માણસ એવું કહી દે કે અલ્પેશ ઠાકોર કરપ્શન કરે છે, રાજનીતિ છોડી દઉં. એનું કારણ એ છે, રાજનીતિ મારા માટે પૈસા કમાવાનું સાધન નથી. મારાથી જેટલું થાય એટલું ઈમાનદારીથી કરું છું. મારા મતદારો માટે જેટલું થાય એટલું મથું છું. પણ આજે પણ મને ભૂખ છે કે જે સમાજમાંથી આવું છું, એ સમાજ અને એ સમાજની સાથે એવા સમદુખિયા સમાજો છે, એવા નાના સમાજો જે છે, જે સમાજોને આજે પણ આર્થિક અને શૈક્ષણિક સદ્ધરતા માટે વધુ કામ કરવાની જરૂર છે, અને એમના માટેની વ્યવસ્થાઓ ઊભી થાય. એટલે એમાં આ તાલાવેલીમાં, આ કંઈક અપાવવામાં, આ કંઈક અપાઈ દઉં, એ ઘેલસાન અને એ લાલસામાં મારાથી ભૂલો થઈ છે અને ભૂલો થઈ રહી છે. અને એના કારણે કદાચ આ જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ એટલે થઈ. હવે તો બહુ મેચ્યોર થઈ ગયા છે. હવે તો ભૂલો કરવાની જગ્યા નથી, પણ કોઈ લાલસામાં આવીને ભૂલ નથી કરી બેન. જ્યારે તમે કંઈક બદલાવ કરવાનો પ્રયાસ કરતા હોવ તો સ્વાભાવિક તમને ક્યારેક બિરદાવવામાં આવે તો ક્યારેક તમારી ટીકા પણ થાય, પણ તમારે તો ટીકા અને પ્રશંસા બંનેને સ્વીકારવી જ પડે, તો જ તમે સતત એ પથ પર આગળ ચાલી શકો. અલ્પેશ ઠાકોરે પણ તેમના જીવનમાં આ જ કર્યું. પોતાના જ સમાજ માટે કામ કરતા હો, પોતાના જ સમાજમાંથી ક્યારેક ક્યારેક કેટલાક લોકો તમને બિરદાવે અને કેટલાક લોકો એમ કે અલ્પેશ ખોટો ઝંડો લઈને ચાલે છે. જ્યારે આ વસ્તુ સામે આવે ત્યારે કેવું લાગતું? એટલે હું ઘણીવાર કહું એમ કે ભલા માણસ, હું તો તારા દીકરાનો દારૂ છોડાવવા માટે મથી રહ્યો છું, હું તો તારા જમાઈનો દારૂ છોડાવવા માટે મથી રહ્યો છું, હું તો તારા બાળકોને સારું શિક્ષણ માટે, સારું ભવિષ્ય એનું સુધરે એના માટે મથી રહ્યો છું. પણ એને ખબર જ નથી, એટલે જ કહ્યું ને, અજ્ઞાન છે. એને ખબર જ નહીં કે આ જે મથે છે મારી આવનારી પેઢી, મારા પરિવાર માટે મથે છે.
એટલે ઘણીવાર જે ભૂખ્યો છે ને એ ભૂખ્યાનું પેટ કઈ રીતે ભરાય એના માટે મથતો હોય ત્યારે ભૂખ્યો મને ગાળો દેતો હોય એટલે હું એવું માનું કે એને ખબર નથી કે હું એના માટે જ મથી રહ્યો છું. સમાજમાંથી પણ ઘણા બધા લોકોએ વિરોધ કરે, મારી સાથેના લોકોએ ઘણીવાર કોઈ બાબતો મારી સાથે ના હોય, પણ એ દરેક પોતપોતાની રીતે સાચા હોઈ શકે. હું કોઈને ખરાબ નથી કહેતો. હું જે મથું ને એ મથ્યો છું એક વિચારધારા મેં નક્કી કરી કે સમાજ ઉત્થાન, તો એના માટે શું કરવું. તો એ વિચારધારાના કારણે આજે સમાજમાં બહુ જ મોટો બદલાવ છે. હું જ્યારે લઈને નીકળ્યો ત્યારે મારા કેટલાય આ બધા આજે લોકો મારો વિરોધ કરે છે એવા લોકોને મેં કહ્યું કે આજથી 15 વર્ષ પહેલાં સમાજમાં કેટલી જાગૃતિ હતી ને આજે ક્યાં છે. તો ઘણો બધો બદલાવ છે. એટલે સમાજમાં પણ વિરોધ કરનારા લોકો હોય, બહારના લોકો પણ વિરોધ કરનારા હોય, પણ એ જો જ્યારે જાહેર જીવનમાં હોય ને ત્યારે એક નેતા તરીકે, આગેવાન તરીકે, સોશિયલ લીડર તરીકે તમારે સહનશક્તિ રાખવી પડે અને સહન કરીને પણ તમારા મોઢામાંથી ઝેર ના ખોલાય, એ અમૃત જ આપવું પડે. અને એક લીડર જોડે અપેક્ષા લોકોની કેવી હોય કે લીડર નિર્ભય હોવો જોઈએ, લીડર એ સ્વાર્થી લાલચી ના હોવો જોઈએ, લીડર એને સાચી અને ખરાબ બાબતનો ભેદ ખબર હોવો જોઈએ અને એ મુદ્દાઓને લઈને ચાલવું જોઈએ. હા, ઘણીવાર તમારા ઘણા બધા રિસ્ટ્રિક્શન, ઘણી બંદીશો હોય છે, પણ તમારું લડવાનું એ બંધ ના થવું જોઈએ. મારી આંખોમાં ક્યારે નીચું જોઈને વાત નહીં કરતો, હું આઈ કોન્ટેક્ટથી જ વાત કરતો. હું હંમેશા એવું અપેક્ષા રાખતો કે સામેવાળો મારા જોડે આઈ કોન્ટેક્ટથી વાત કરે. એટલે મનમાં ચોર હોય ને તો તમે આંખ નહીં મિલાવી શકો. હું આંખ મિલાઈને છાતી ખોલીને વાત કરતો આવું છું. એટલે આજે બધા મારી સાથે વાત કરતા હોય ને તો એ બધાને કહું એમ, ભલે જેટલો વિરોધ કરું એટલું કરું, પણ એક દિવસ એવો બદલાવ લાવીશ કે તમારે એવું કહેવું જ પડશે, વાહ અલ્પેશ ઠાકોર, ક્યાં બાત હે. ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમના વિસ્તારને વિકસિત કરવા માટે કેવા અને કયા પ્રયાસ કરી રહ્યા છે તે પણ તેમની પાસેથી જાણીએ. એટલે જો છે ને, મારા ત્યાં જે ગામડાઓ છે એ શહેરની નજીકના ગામડાઓ છે, વેલ ડેવલપ ગામડાઓ છે, પણ ઘણીવાર આ જ વિસ્તારમાં લાઇટ જાય તો મારે એ સામનો કરવો પડતો હોય છે કે ભાઈ આપણે 24 કલાકની વાત કરીએ પણ ક્યારેક કંઈક ફીડરનો કે ત્યાં કંઈ પ્રશ્ન હોય તો ત્યાંય મથવું પડે. મારા પ્રયત્ન એવા રહે છે કે મારા વિસ્તારના રોડ રસ્તા, એ નાળિયાના કામો હોય એ થાય, ગટર માટે, બેઝિક જરૂરિયાતો માટે વધારે મથતો હોઉં છું. એમનું એજ્યુકેશન માટે સ્કૂલો સારી હોય, હેલ્થ સેન્ટર સારા હોય, આના માટે મથતો હોઉં છું ને. એમાં ઘણું બધું કામ કર્યું છે અમે. એટલે એ કામ એમાં કોઈ વસ્તુ અટકતી નથી. મારી પાસે નાણાંની કોઈ કમી નથી. હું એની સાથે સોશિયલ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં પણ હું અનુદાન, મારી MLA ગ્રાન્ટ કે મને જે પાવર મળ્યા છે એનાથી એમને પણ મદદ કરતો હોઉં છું. એટલે આ ગામડાઓ છે ને હવે લગભગ 10 વર્ષ છે વધારે વધારે શહેરમાં ભળી જ જવાના છે. કારણ કે અમદાવાદ ગાંધીનગર વચ્ચેના ગામડાઓ છે, અમદાવાદ ગાંધીનગરની આજુબાજુના સરાઉન્ડિંગ ગામડાઓ છે. એટલે આ ગામડાઓ સેમી અર્બન છે, એટલે નાના શહેરો જેવા છે ગામડાઓ પણ એની જરૂરિયાતો મોસ્ટલી પૂરી કરી રહ્યા છે. મને હવે એમને પણ એવું ફીલ નહીં આવતું કે આપણે બહાર રહીએ છીએ, એમને એવું લાગે છે કે અમદાવાદ ગાંધીનગરમાં જ રહીએ છીએ. એટલે એ પ્રશ્ન નથી આવતો. રાજનીતિ એટલે જનપ્રતિનિધિનો જનતા સાથેનો સંબંધ. એ જેટલો મજબૂત હોય એટલા નેતા પોતાના ક્ષેત્રમાં સફળ થઈ શકે. અલ્પેશ ઠાકોર એવું કહે છે, માને છે કે તે સંબંધોના માણસ છે અને કોઈની પણ સાથે સંબંધ ન બગાડવો એ તેમની ફિલસૂફીમાં વણાઈ ગયેલી વાત છે. હું જે સંગઠન લઈને ચાલુ છું ને એ સંગઠન ખૂબ મોટું છે. આજે 9000થી વધારે ગામડાઓમાં ગુજરાતમાં સંગઠન ફેલાયેલું છે અને એના કારણે દરેક જગ્યાએ અલગ જગ્યાએ બધા લોકો સાથે મારા સંબંધો બનેલા છે. જો મારા પોલિટિકલ સંબંધ કરતાં સોશિયલ સંબંધો, વ્યક્તિગત સંબંધો ખૂબ છે, ચાહે ભાજપ હોય ચાહે કોંગ્રેસ હોય. મારા એટલા જ હેલ્થી સંબંધો છે. હું કોઈ સંબંધો કોઈની જોડે કટ કરવામાં માનતો નથી. હું સંબંધોને જાળવી રાખું. પોલિટિકલ પાર્ટી આજે કંઈ બદલાવ થયો સ્વાભાવિક છે, એમાં મને ઘણું નુકસાન થયું, પણ એનાથી મને સ્વીકૃતિનો પ્રશ્ન ક્યાંય નથી આવ્યો. મને આ ગાંધીનગરની જનતાએ જ્યાં પહેલાં 7-8 હજારે જે ધારાસભ્ય જીતતા હતા, મને 45,000 વોટે જીતાડ્યો. આ વખતે તો 1 લાખની લીડ આવી લોકસભામાં પણ. એટલે કાર્યકર્તાઓએ, પ્રજાએ મને સ્વીકાર્યો. ફૂલ ટાઈમ રાજકારણ, તેમાં પણ અલ્પેશભાઈની સમાજ સેવાની પ્રવૃત્તિઓ અને પોતાનો પરિવાર, આ બધું જ બેલેન્સ કરવું બેશક આસાન હોતું નથી. અલ્પેશ ઠાકોર તેને લઈને શું માને છે, કેવી રીતે તેઓ બેલેન્સ કરે છે, આ બધું તે પણ જાણીએ.
નહીં, એટલે સામાજિક પ્રવૃત્તિઓ મારી અટકતી નથી. તમે જો દરરોજ એટલા બધા લોકો, અનેક લોકો રોજ આખા ગુજરાતમાંથી અલગ અલગ મળતા હોય, પ્રેમથી વાત કરીએ, એના પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ, સોશિયલ અવેરનેસ માટે, સોશિયલ વ્યવસ્થાઓ માટે મથીએ, અને પોલિટિક્સ તો ચાલતું રહેવાનું. પણ તોરલબેન, સવારમાં ઉઠીને એ જે પેલા આમથી આમ ભાગ કરવું, એ મારો સ્વભાવ નથી. હું સ્માર્ટ વર્ક કરવા ટેવાયેલો છું. એટલે એકદમ ભાગ કરવું, બીજું ત્રીજું ના, તમે સોશિયલ વર્કના લાયક રહો, ના પોલિટિકલ વર્કના લાયક રહો, ના પારિવારિક લાયક રહો. દરેક કામને બેલેન્સ કરવું પડે. દરેક કામ માટેના સમયો નક્કી છે. એટલે મારું સોમ મંગળ બુધ મારી પોલિટિક્સ માટે અને મારા વિસ્તાર માટે અથવા મારી ઓફિસ માટે ફિક્સ છે. લોકો વચ્ચે જવા માટેનો સમય પણ ફિક્સ છે. એ સિવાય જ્યારે સોશિયલ વાત આવે ત્યારે મોસ્ટલી શનિ રવિ હું પસંદ કરતો હોઉં છું. કોઈ પણ તાલુકા જિલ્લામાં જવાનું હોય તો હું મોસ્ટલી શનિ રવિ પસંદ કરતો હોઉં છું કે શનિ રવિમાં લોકો સાથે જવું. અને આ બધાની સાથે મારી વ્યક્તિગત જે પારિવારિક લાઈફ છે એને ખૂબ સમય આપું છું. એટલે ઘણીવાર જાહેર જીવનના પોલિટિકલ લોકો પોતાના પરિવારને સમય નથી આપી શકતા હોતા, પણ હું મારા પરિવારને, મારા મા બાપને, મારી પત્ની, મારા બાળકો, અને હવે તો મારા ગ્રાન્ડ ડોટર છે, અને ગ્રાન્ડ ડોટરને સાથે હમણાં 3 મહિનાનો મારો દીકરો પણ છે, ગ્રાન્ડસન છે, એ એમની સાથે સમય વિતાવતો છું. મને મજા આવે છે. એટલે હું પોલિટિકલ સમય પણ એટલો જ આપું છું, સોશિયલ સમય પણ એટલો જ આપું છું, પણ પારિવારિક સમય પણ એટલો જ આપી શકું છું, વ્યક્તિગત સમય પણ એટલો આપી શકું છું. એટલે ઘણીવાર કોઈ એવું કહે ને કે એ મારી પાસે સમય નથી, એ કાં સામેવાળાના ક્ષેત્રે છે કાં પોતાના ક્ષેત્રે છે. એવું કોઈ એવું કામ નથી હોતું કે જે તમારા વગર પડ્યું રહે. મારા પહેલાં પણ કામ થતું હતું, મારા પછી પણ કામ થવાનું છે. જેટલું કરો એટલું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. ખાલી ફાંકા ફોજદારીમાં જિંદગી કેટલી જશે? એટલે સ્માર્ટ વર્ક કરશો ને તો તકલીફ નહીં આવે. એટલે સ્માર્ટ વર્ક કરવા ટેવાયેલો છું. અને મને મારી પારિવારિક લાઈફથી બહુ ખુશ છું. મારી સોશિયલ લાઈફના છોકરાઓથી હું ખૂબ ખુશ છું. એટલે મારી સાથે જે 15-20 વર્ષથી મારા સંઘર્ષના સાથીઓ છે એમનાથી મને ખૂબ આનંદ છે, ખૂબ ખુશ છું. એનું કારણ એ છે એમણે ક્યારેય જોયું જ નહીં કે હું ક્યાં પહોંચ્યો, ક્યાં ના પહોંચ્યો. એમણે દરેક સપના જોયા છે મારા માટે કે અમારો નેતા અહીંયા પહોંચે. પણ જ્યારે કંઈ ના પહોંચ્યો તેમ છતાં તરત આવી જાય, ફોન આવે, સાહેબ ચિંતા ના કરતા હો, અમે બેઠા છીએ. શેર લોહી ચડી જાય. એવું થાય કે અરે ક્યાં યાર, આ કેટલી ઈમાનદારી છે. જેની જોડે કંઈ નથી એ એવું કહે છે કે ચિંતા ના કરતા, અમે બેઠા છીએ, અમે સંઘર્ષ કરવા તારી સાથે બેઠા છીએ. તેમની સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સાથીઓ માટે, તેમના જીવનની બહેતરી માટે અલ્પેશભાઈના શું વિચારો છે એ પણ આ મંચ પરથી તેમના સુધી પહોંચાડીએ. ત્યારે એવું થાય કે હે પરમાત્મા, ક્યારેક એવું તાકાત એવી આપજે કે જેનાથી આ લોકોના જીવનમાં એટલું બધું અજવાળું કરી દઉં કે એમને ક્યારેય અફસોસ ના થાય. મને હંમેશા એક જ વસ્તુ છે કે ભગવાને મને તો ખૂબ આપેલું છે, પણ મારા સાથે જોડાયેલા જે મારા સાથીદારો છે, જે મારા સંઘર્ષના સાથીઓ છે, જેમણે મને તમામ તડકા, છાંયડા, ઠંડી, વરસાદમાં ક્યારે એકલો નહીં પડવા દીધો, એમના માટે ખૂબ કરવું છે. અને એમના માટે કરવું છે અને એમની પેઢી માટે કરવું છે. તોરલબેન, જેના ગજામાં 100 રૂપિયા નથી ને એ મને 100 કરોડની હિંમત આપે છે. જેને આવવાનું ભાડું એક તરફી પૂરું નથી, એને પાછું જવાની ખબર નથી, તેમ છતાં હું બોલાવું ત્યારે આમ વાગતા ઢોલે આવે અને આમ દોડતો આવે કે એ તું ચિંતા શું કરે છે, અમે નહીં બેઠા તારી જોડે. એ જ હિંમત બને ને તમારી. એ જ હિંમત બને છે. ત્યારે એવું થાય કે આટલું બધું મારા માટે રાખે છે તો પરમાત્માને એટલું તો મેં કહ્યું છે કે પરમાત્મા બીજું કંઈ કરે ના કરે, એક દિવસ એવો આપજે મને કે આ લોકોની કાયમી વ્યવસ્થાઓ, આમની ભૂખ પૂરી કરી દઉં, એ જે દોડ્યા છે એનું ઋણ અદા કરી દઉં, એની એકવાર તાકાત મને આપજે. સતત વ્યસ્ત રહેતા લોકો પાસે હંમેશા સાંભળ્યું છે કે પરિવારને જાણે અજાણે તેઓ સમયની બાબતે અન્યાય કરી બેસતા હોય છે. પણ અલ્પેશભાઈની આ વાત પણ તેમને અન્ય લોકોથી નોખા પુરવાર કરે છે. મારા મિત્રો રહ્યા ને એમને ક્યારે ફીલ જ નહીં થયું કે આ મોટો નેતા થઈ ગયો અને આખો દેશ ઓળખે છે, ધારાસભ્ય થઈ ગયો. એમને ક્યારેક કહેવું પડે મારે, એટલે હું ધારાસભ્ય છું. કારણ કે પેલા લોકોને તો નાનપણથી હતો. આજે પણ જાતે ગાડી ચલાવીને ફરતો હું, આજે પણ મોલમાં ફરતો, ભાઈબંધો સાથે ફરતો, મિત્રો સાથે ફરતો, બાંકડે બેઠો, ક્યાંક ક્રિકેટ રમતો હોઉં, બધા ભાઈબંધો સાથે ગપ્પા મારતો હોઉં, અને પરિવાર સાથે પણ
હું અને મારી વાઈફ બંને નીકળતા હોઈએ, મારા દીકરાઓ સાથે બહાર ફરવા જતો, મને એ લોકોનું શું વાંક? હું જે કામ કરું છું એની મારા મિત્રોને મારા પરિવારનો શું વાંક? તો એમને પૂરો ધ્યાન આપતો હોઉં છું. અને મારી વાઈફ જેને મારી જિંદગીમાં ક્યારેય એને કોઈ બાબતમાં મને ઓછું નહીં આવવા દીધું, એની ચિંતા વધારે કરતો હોઉં. અને અત્યારે મારા બાળકોનો આભાર માનવો પડે કે એ મને એમના બંને ઉપર પ્રાઉડ છે બેન. મારા બાળકોને કોઈ ઓળખતું નહીં હોય, કારણ કે ક્યારેય એવું ના કે અમે અલ્પેશ ઠાકોરના બે દીકરાઓ છીએ. બંને એટલા ધાર્મિક, દર રવિવારે મંદિરમાં બેઠા હોય, ધાર્મિક, કોઈની જોડે ઊંચા અવાજે વાત ના કરે. એ એમની લાઈફમાં સેટ થઈ ગયા, હવે તો સારા ધંધા રોજગાર તરફ વળી ગયા બંને દીકરાઓ. પણ ક્યારેય મારા નામનો ઉપયોગ નહીં કર્યો. ક્યારેય ક્યાંય જતા હોય અને ક્યાંક ગાડી બાડી અડી પણ જાય ને તો ક્યારેય એવું ના કે સામેથી સોરી કહી દે કે સોરી, તમને ભલે સામેવાળાનો વાંક હોય તોય એવું કહી દે કે સોરી. કારણ કે એક બાપ તરીકે દીકરાઓમાં કોઈ એબ ના હોય, કોઈ અને તો મોટા બાપના દીકરાઓનો તો અહમ કેટલો હોય, અભિમાન કેટલો હોય, ઝઘડા કરતા હોય ને નશાખોરી બીજું ત્રીજું બધી આવી જ જાય. પણ મેં મારા દીકરાઓમાં બંનેમાં મને પ્રાઉડ એટલે છે કે મને ઘરેથી નીકળ્યા પછી પરિવારની ચિંતા નહીં હોતી જ્યાં સુધી ઘરે ના જવું. મારી પત્ની બધું સંભાળી લે, મારા પપ્પા આજે પણ એટલી ચિંતા કરે, મારી મમ્મી આટલી ચિંતા કરે. એટલે પરિવારનો બહુ સપોર્ટ મને મળ્યો છે. અલ્પેશભાઈની સાથે તેમની જીવન યાત્રાની જે પણ અને જેટલી પણ વાત થઈ તેમાં તેમના પરિવારનો ઉલ્લેખ જે રીતે વારંવાર આવ્યો તેનાથી એ તો સાબિત થઈ ગયું કે અલ્પેશ ઠાકોર એકદમ ફેમિલી મેન છે. કેવી રીતે? આવો તમે પણ સાંભળો. નાની ગ્રાન્ડ ડોટર મને દિવસમાં 2-3 વાર ફોન કરે, શું કરે છે તું? તમને નવાઈ લાગે, એ આયા પછી ઘરમાં કોઈ ઊંચા અવાજે વાત ના કરી શકે. ઊંચા અવાજે વાત કરે ને તરત એ આમ જો આંખો કાઢે, કેમ ઊંચા અવાજે બોલે છે આખા. એટલે બધે અલ્પેશ ઠાકોર દબંગ બનીને ફરતો હોય અથવા ક્યાંક ઓર્ડર કરતો હોય તો ઘરમાં ઓર્ડર મારી ગ્રાન્ડ ડોટર લેવાનો રોલ આવી ગયો છે. હા, એટલે એને જોઈને તરત સોરી કહી દે, સોરી ભૂલ થઈ ગઈ. એટલે તરત બહુ ઊંચા અવાજે નહીં બોલવાનું તારે. એટલે એ એટલું એનું મારી વાઈફ છે ને એનો ચહેરો વાંચેલું આજે હું એને મને મારી જોડે કંઈક બોલવું હોય ને અથવા કે દુઃખી હોય ને તો એને પૂછું શું થયું? કંઈ નહીં. એટલે એમ કહું બોલ ને ભાઈ શું થયું? એટલે એને મારી જોડે ઝઘડવું હોય તોય બોલ દે, ગુસ્સો હોય તોય કહી દે, અને કંઈ તકલીફ હોય તો પણ કહી દે. પણ એને હું ખૂબ પ્રેમ કરું, આજે ખૂબ પ્રેમ કરું. સાથે મારી દીકરી અને હવે તો દીકરો આવ્યો, ગ્રાન્ડસન આવ્યો. પણ મારા પરિવારમાં મારા પપ્પાનો બહુ આભાર માનું. પપ્પા આજે પણ તમે જુઓ 74 થયા, કોઈના લગ્ન મરણ હોય પપ્પા જાય જ. 500 કિલોમીટર હોય તો એમ કહું પપ્પા કેમ આવું? મને કે દેખ મારો સ્વભાવ છે, હું નહીં છોડી શકું. પપ્પા એટલા એક્ટિવ. મારા મમ્મી કોઈના અનાથ દીકરી દીકરો હોય અને લગ્ન માટે કોઈ આવ્યું હોય તો કોઈને ખબર ના પડવા દે અને મદદ કરે. મારી વાઈફ પણ મારા મમ્મી ઉપર પડી. તમે કોઈ મદદ કરો છો, શોખ કરો છો, તમે એનું ઇન્સલ્ટ કરો છો. કોઈને લેવું ગમે છે, બધાને આપવાનો શોખ છે, પણ પરમાત્માએ કોઈને આપવાની તાકાત આપી છે, કોઈને લેવાનું. તો તમે કોઈને આપો છો અને બીજાને કહો છો તો તમે એનું અપમાન કરો છો. એટલે મારા પરિવારમાં હું આમ જોવા જાઉં તો કોઈ રીતે મારા પરિવારમાંથી મને કોઈ જ દુઃખ નથી. ખૂબ આનંદ છે, ખૂબ મજા છે. મારા ફ્રેન્ડ્સ પણ એ લોકોને પણ મજા આવે, અને એ લોકો મારી જોડે આવે નહીં ત્યાં સુધી એમને મજા ના આવે. અને જો 10-15 દિવસ ના મળ્યો હોય ને તો એમ કે આ નેતાને મળ્યા નહીં આપણે એને. કારણ કે મારો સ્વભાવ ઓલવેઝ હસવાનો સ્વભાવ છે, એટલે મને ગમે એમ. ટેન્શનમાં રાખીને જિંદગી નાની છે, સારું કરો રહેશે. મારામાં 100 ખામી છે, તમારામાં 100 ખામી છે, તમારામાં 100 ખૂબી છે, મારામાં 100 ખૂબી છે. લોકોની ખૂબીઓ જોતા શીખો ને તો જિંદગી ચાલે રાખે. પૈસાથી બધું નહીં થતું. તમારી હૂંફ, તમારો પ્રેમ અને તમારી વ્યવહાર એ જ તમને સુખી કરે છે. પૈસા તો ઘણીવાર એકલા પડી જઈએ છે, એટલે લોકો પૈસાની પાછળ દોડતા આવે છે, પણ જ્યારે પૈસો આવે છે ત્યારે એ એકલા પડી ગયા હોય છે. મને ભગવાને બધું આપ્યું છે, પરિવાર પણ આપ્યો છે, સુખ પણ આપ્યું છે, સમૃદ્ધિ પણ આપી છે, અને સાથે સંબંધો પણ આપ્યા છે. અને સંબંધો મારા માટે
સમાજ ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ અલ્પેશ ઠાકોર તેમના સામા પક્ષની વિચારધારાના લોકોને પણ એટલો જ આદર આપે છે. લોકોનો આદર કરવામાં, તેમની સાથે ચાલવામાં પક્ષ કે વિપક્ષ નથી હોતું તે તેમણે પુરવાર કર્યું છે. વળી પોતાને મળેલી સફળતાને તેઓ સાચા અર્થમાં પચાવી શક્યા છે તેવું તેમની વાતચીતમાં સતત પ્રતિબિંબિત થાય છે. દુશ્મન પર તમારા વખાણ કરવા જોઈએ, મારો સ્વભાવ આ છે. અને આ જમાનામાં દુશ્મન કોઈ હોતું જ નથી. એકચ્યુઅલી આપણા મનનો ભાવ છે. આપણે બીજાની પ્રસિદ્ધિ જોઈને પીડા ઊભી કરીએ ને એનો દુશ્મની ગણીએ છીએ. બીજાની સમૃદ્ધિ જોઈને આપણને પીડા ઊભી થાય છે એ દુશ્મની છે. એકચ્યુઅલીમાં તમારે જો કામ કરવું છે તે કોઈ એક વ્યક્તિથી થોડું થવાનું છે. તમે આઈડિયોલોજીકલ તમે જુદા હોઈ શકો, પણ તમારા દિલમાં, તમારા મનમાં કોઈ એવો ભેદ ના હોવો જોઈએ, કોઈના માટેનો ખરાબ ભાવ ના હોવો જોઈએ. હું ઘણીવાર અમારા હમણાં આ બધા સંમેલનો થાય છે એટલે સોશિયલી ખૂબ એકતા કરી રહ્યો છું. એટલે ઘણા બધાને એવું થાય કે એવું શું થયું કે આ બધા ભેગા થઈ ગયા. એવું નથી. છેલ્લા 2-3 વર્ષથી નહીં, મેં છેલ્લા 1 વર્ષથી મેં અમારા સમાજના જે લોકોએ વર્ષોથી સમાજની સેવા કરી છે એ બધા જ જોડે ઝૂકવાનું ચાલુ કર્યું. એ બધા જોડે નમું છું, ઝૂકું છું કે તમે જે કર્યું છે એને આગળ લઈ જવું છે. અને એમાં સોરી કહેવું પડે તો મેં સોરી કહ્યું છે. એટલે આ બહુ અઘરું કામ છે. એટલે ઘણાને સોરી કહેવામાં બહુ તકલીફ પડે. મને સોરી કહેવામાં કોઈ તકલીફ એટલે નથી. જેને ભેગું કરવું છે ને એને નમવું પડશે. અક્કડ વસ્તુ તૂટી જાય. જે નમે છે એ ભેગું કરી શકે છે. ને એટલે જ આ ભેગું કરવા માટે હું જે મથી રહ્યો છું ને એમાં આ બધા આગેવાનો એ બધા પણ મોટા મનના છે. બધાએ પણ એવું વિચાર્યું કે નહીં ભાઈ સોશિયલી કંઈક કરવું છે, લોકો માટે કરવું છે તો ભેગા રહીને આપણે કરવું જોઈએ. મારા કોંગ્રેસના બધા સંબંધો એવા જ છે, બધા મિત્રો એવા જ છે. આજે મળે તો મને જોઈને હસી જાય, આજે પણ મને ભેટી જાય. બીજેપીમાં પણ અનેક સંબંધો એવા છે કે જ્યાં મારા દિલના, લાગણીના સંબંધો છે. પોલિટિક્સ તમારી છે ને, આજે છે કાલ નથી. કાલ ધારાસભ્ય હું ના પણ હોઉં તો મને પીડા નહીં આવે, કારણ કે હું હવામાં નથી ચાલ્યો. હું એ જ બાંકડો હજુ નથી છોડ્યો. મેં એ જ ચાની કેટલી નથી છોડી. મેં આજે એ આલ્ફા 1 કે મોલો નથી છોડ્યા. મેં આજે પણ હું એ ગામડાઓની અંદર બેસી અને અમારે ઠોઠાનો પાક બંધ નથી કર્યો મેં. એટલે આજે પણ એ લાઈફ એવી જ છે. એટલે એટલા હવામાં ઊંચું ના ઉડવું કે જેનાથી તમે દુઃખી થાવ. નીચે આવતા પગ ધરતી ના દેખાય. સકારાત્મકતા જીવન પ્રત્યેની, સકારાત્મકતા પોતાના કામ પ્રત્યેની, સકારાત્મકતા તેમને ટ્રોલ પણ કરતા લોકો સામેની. પણ આ બધી જ બાબતોથી અલ્પેશ ઠાકોર તેમના આ સ્થાન પર પહોંચ્યા છે અને ટક્યા છે. તે વાત આજે તેમને સાંભળીને તમને પણ જરૂર લાગશે. સોશિયલી લોકો મારા પર ગુસ્સો કાઢે ને ત્યારે હું મારી જાતને એવું કહું કે તારા પર ગુસ્સો કેમ ના કાઢે? સપના તે બતાવ્યા છે તો પૂરા તારે જ કરવા પડશે. એનું સપનું ક્યાંય રોડાઈ રહ્યું છે એટલે ગુસ્સો ક્યાં કાઢશે? જેને સપના બતાવ્યા છે એના પર ગુસ્સો કાઢશે. મેં સપના બતાવ્યા અને એ સપના ક્યાંક હજુ ના પૂરા થતા હોય અથવા જે કંઈક ખૂટતું હોય એના માટે કોઈ મારા પર ગુસ્સો કાઢે ને તો એને ખરાબ નથી માનતો. એમાંથી સુધાર કેવી રીતે કરું ને એના માટે વિચારતો હોઉં છું. એટલે જે લોકો મારા પર ગુસ્સો કરે છે ને એ એવું કહેવા માગે છે એટલે અમને તારા ઉપર ભરોસો છે ને તું નથી કરી શકતો ને એટલે જ તને ગાળો દઈએ છીએ. મને ગાળો દેનારામાં પણ મારા માટેનો પ્રેમ, મારા માટેનો ભાવ છે. એટલે એ જે વ્યવસ્થા આવે છે ને બધી ઘણી બધી બાબતો છે તમારે જીવે રાખવું પડે, પણ બેસ્ટ જીવન આપવા માટે તમારે મથવું પડે. રાજકારણમાં નવી આવનારી પેઢીને શું સંદેશ આપવા માંગે છે અલ્પેશ ઠાકોર? આવો સાંભળીએ. કે પોલિટિક્સ એ પૈસા કમાવાનું સાધન નથી. તમે એવું માનતા પોલિટિક્સમાં આવે એટલે બધા પૈસા કમાય, કરપ્શન કરે. કરપ્શન કોઈ એટલું બધું કરતા હોય ને એવા લોકો લાંબુ નહીં ચાલે. કરપ્શનથી 2-5 રૂપિયા કમાઈ લેશો પણ એ લાંબુ નહીં ચાલો તમે. એટલે નવી જનરેશન છે એને એટલું જ કહું, ટૂંકા રસ્તા ના શોધતા. ટૂંકા રસ્તામાં મેં પણ ભૂલો કરી છે અને એટલે કહું છું કે ટૂંકા રસ્તા ના શોધતા, લાંબા રસ્તાઓ જોજો. તમે લોકો માટે મતશો, લોકો માટે કામ કરશો તો લોકો તમને 100% મદદ કરશે. એ જ લોકો તમને મોટા કરશે. નેતાઓના જબ્બા પકડવાથી મોટા નહીં થવાય. હા, 100% એમના આશીર્વાદ તમારી સાથે જોઈએ. તમે જે કામ કરો છો એને એપ્રિશિએટ કરવાનો તો જોઈએ. એ તમારા કામગીરીને વધારે સારી રીતે વર્ણવી શકે એવા નેતાઓ સાથે 100% રહેજો. પણ એવા નેતાઓ સાથે ના જોડાતા કે જે તમારો ઉપયોગ કરે અને તમે ગમે એટલું કામ કરો તો એનું કોઈ ગણતરીમાં ના લે. એવા નેતાઓ જોડે રહેવાનો મતલબ નથી. કામ કરો,
લોકો માટે અને જાહેર જીવનમાં કેમ ના આવું? તમે સોશિયલ મીડિયામાં કોઈને ખરાબ કહી દેવું એ સહેલું કામ છે, પણ એ પોલિટિક્સમાં આવી અને એ પોલિટિક્સમાં સુધારો કરવો એ નવી જનરેશને કરવું જોઈએ. એટલે નવી જનરેશને એટલું જ કહું, એક ચોક્કસ આઈડિયોલોજી સાથે, તમને જે ગમતી હોય આઈડિયોલોજી, એ આઈડિયોલોજી સાથે જાહેર જીવનમાં આવો, મથો, લોકો માટે કામ કરો. કરપ્શન સિવાય ઘણું બધું કર્યું છે એટલે એ લોકો ત્યાં પહોંચ્યા છે. જાહેર જીવનમાં તમે જ્યારે હું ધારાસભ્ય છું, મારો ધંધામાં મને બહુ મોટો ફાયદો થાય, મારા બિઝનેસમાં મોટો ફાયદો થાય, તો મારે પબ્લિક કરપ્શન કરવાની જરૂર નથી. એ રોડની ટકાવારી કે સરકારી કામોની ટકાવારીઓ માટે ના દોડાય તો કંઈ ના થાય. તો ક્વોલિટી કોણ જાળવશે? એ પૈસાનું સાધન કરતાં પાવરમાં આવવા માટે, પાવરમાં એક આઈડિયોલોજી સાથે લોકો માટે કંઈક કરવા માટે આવશો ને, અને નવી જનરેશને આવવું જ જોઈએ. ક્યાં સુધી? આ દેશ આઝાદ થયો પછી કેટલા બધા બદલાણા, તો અમારા પછીની જનરેશન તૈયાર થવી જ પડે. મેં એ કામ કર્યું છે, મેં ઘણી બધી જનરેશન તૈયાર કરી છે. હું મારા પછીની 2 જનરેશન તૈયાર કરી રહ્યો છું. હવે નવી 16 થી 25 વર્ષની જનરેશન તૈયાર કરવાના છે. તો જાહેર જીવનમાં જે રાજ્ય, જે સમાજનો વર્ગ, યુવાધન બોલકું નહીં હોય ને, એ સમાજને, એ રાજ્યનું કંઈ નહીં થાય. એટલે ઘણીવાર કોઈને મારી કોઈ વાત ના પણ ગમે તો મારી સામે બોલવા જ જોઈએ. એ બોલવાથી એ ખરાબ નહીં થતા, પણ એ જાગૃતિ છે. એટલે નવી જનરેશને બહાર ઉભા રહીને ગાળો દીધા કરતાં અંદર ઉતરી અને સુધારો કરવા માટે 100% આવવું જોઈએ. અલ્પેશ ઠાકોર સાથેની વાતચીતથી એટલું તો લાગે છે કે તેમના જીવનથી તેઓ સંતુષ્ટ છે, પણ દરેક વ્યક્તિની કંઈક તો જીજીવિષા હોય જ છે. અલ્પેશભાઈની શું છે ઈચ્છા આવનારા જીવન પ્રત્યે, આવો જાણીએ. આવતીકાલે તો એ તો કુદરત નક્કી કરે, લોકો નક્કી કરે, પણ એટલું ચોક્કસ કહું, આપનાર બનવું છે, લેનાર નથી બનવું. એક દિવસ એટલો આપનાર બનવું છે કે ગરીબના ઘરમાં અજવાળું કરી દો, સમાજને એવું થાય કે બસ મજા આવી ગઈ, આટલું બહુ છે. અને એવા ગરીબ લોકો માટે કંઈક કામ કરવું છે કે જે લોકો હંમેશા યાદ રાખે. જો જીવન જતું રહેવાનું, પણ એ તમે કેવું જીવ્યા છો, કોના માટે જીવ્યા છો, કેવું આપ્યું છે, એના ઉપર છે. એટલે પરમાત્માની એક જ પ્રાર્થના છે કે એકવાર એવો આપનાર બનવું છે કે જ્યાં તમામના ઘરમાં અજવાળું કરી શકાય. આપનાર બનવું છે. રાજનીતિક પરિવારમાં જન્મ અને સંપન્ન પરિવારમાં ઉછેર, બધું જ સરળતાથી જીવનમાં પ્રાપ્ત થયું, છતાં સમાજ માટે, પોતાની આગવી ઓળખાણ માટે, પોતાના આત્મસંતોષ માટે મથીને, હસતા મુખે બધું જ સ્વીકારીને, જીવનમાં આવેલા સંઘર્ષોને પરાસ્ત કરીને ટકી રહેવાની હિંમતની છે આ કથા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની. આને જ કહી શકાય ને, શૂન્યમાંથી સર્જનની યાત્રા. તો આ હતી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની શૂન્યમાંથી સર્જનની યાત્રા. કેટલા સંઘર્ષો બાદ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બની શક્યા છે, કેટલા બધા સંઘર્ષોને પાર કરીને, પડકારોને અતિક્રમીને તેઓ તેમના જીવનમાં આટલી સફળતા પ્રાપ્ત કરી શક્યા, તેનાથી આજે આપ રૂબરૂ થયા છો. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.